તો આવી ગયા છે યાર નંદુબેનને ઘરે અને બેઠા છે કોટડા દર્શન કરવા આવ્યા હતા તો ચાલો જાતા જઈએ રસ્તામાં નંદુબેનના ઘરે છે ને ચા પાણી પીવા પહોંચી ગયા છે. જો નંદી ફૂઈ તો હે ને હા વડી જ રહેલો પકડી એક હાથે પકડીને આવે જો આમ આવ્યો બધા. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે ક્યાં અત્યારે બ્લોગ શરૂ કર્યો છે સવારમાં. હજી આપણે ખાલી ચા પીધી છે તો બ્લોગ શરૂ કરી દીધો છે. રાંધવાનું જેવું તો બધું બાકી છે તો આપણે બ્લોગ શરૂ કરી દીધો છે. મેં કીધું છે ને પેલા બ્લોગ શરૂ કરી દઉં પછી રસોઈ બનાવી નાખું પછી છે ને ફૂલડાનું એવું બધું કામ લઉં એમ. તો પેલા છે ને રસોઈ બનાવી નાખી પછી આપણે છે ને પાંદડાનું પરવાનું તો એ પરવા બેસી જાય. તો મમ્મી છે ને લાડ બધી કેરી લઈને લાવે છે. કાથી લઈ ઓલા કંચમામાં ઈ આવે હા આ ભીંડા પછી શું હે ટમેટા કોથમરી ને કેરી. શું ભાવે કેરીના? 450 ની 5 કિલા કેરી હે. તો આપણે જઈ કેરી પાકલ મૂકો ઉઠાવી દીધી હો ગાઈસ. તો આપણે છે ને જમવા બેસતા હા ત્યાં મારા મમ્મી કેરી લઈને આવ્યા. જો અમારે પણ શું આ તિક્કર લગાડેલા ને છે ને મસ્ત મજાની કેરી છે. જોવો ગાઈસ કેટલી જોરદાર મળી જોરદાર કાંઈ ન ઘટે. તો આપણે આ કેરી ખાવાની છે અત્યારે. પહેલે વેલી કેરી ખાવશું ગાઈસ. હજી મેં એકેય કેરી ખાધી નહીં. આ પહેલે વેલી કેરી ખાવાની છે ને જો રોટલી બનાવેલી છે ને પછી શું છે શીણાનું શાક છે ને વઘારેલા શીણા છે. તો હાલો બધા જમવા. મારા મમ્મીએ છે ને અલંગથી ટાંકો મગાવેલો હતો તો પાણીનો ટાંકો મગાવેલો હતો તો બહાર આવી ગયો છે તો લેવા જઈશું. કોને ફોન કરું? આવી ગયો છે પાણીનો ટાંકો. જો હવે આપણે ઉતારવાનો છે. આ કંઈક ઓઇલ વાળો છે જવો પણ ઓઇલ વાળો છે આપણને ખરાબ હોય એવું લાગ્યું મને તો. હા તરત મજા આવતી છે ને આલુ શો કે એવો કેમ ને ઓઇલ વાળો જો ઉપર જાય નહીં ટાંકો એટલો જો મારા ફોઈની ટાંકો લેવા માંડ્યા છે. હરદેવ કાકા એમ કેતા હોય ને આડું બહુ ભારકું એમ ભારકું તો હે ગાઈસ ટાંકો. નંદી ફૂઈ તો હે ને હા વડી જ રહેલો પકડી એક હાથે પકડીને આવે જો આમ જો મૂકી દીધું. જો આ તો ડિસ્કો કરે હો હરખો લેતા નહીં બોલો ટાંકો હરખો ને લઈ શકતા તો જુઓ હરખો ટાંકો લઈ તો જો અમે ટાંકો મૂકવાનું છે અહીં ટાંકો મૂકી દીધો. ટાંકો પુગાડ થયો ઠેકાણે થાકી ગયો. આ કંઈક ઓઇલ છે કઈ સાવ આમ ફેર નીકળે કે ન નીકળે એમ જોવું તો શેરું કેમ થાય. આ પાછું ફૂલ આમ શેરું ન કરી નાખતા ને 5 મિનિટમાં પાણી પૂરું થઈ જાય. હા અહીંયા તો એટલે બધી બગડી ગયેલો. આને સારો કેમ કરવાનો હતો પાણી નાખી એવું થાકી ગયા કા મમ્મી. આ હે ને આ કુંડી આમાં પાણી રહેતું જ નથી. અમે કેટલા વર્ષોથી આ રાખી કુંડી પણ છે ને આમાં પાણી રહેતું નહીં. કાગળને બાગને તરત ફાટી જાય. આ શું કહેવાય બાને શું ગટુર ઘસ કહેવાય ને ગટુર ઘસ જ કહેવાય લગભગ. ઘસ કોમેન્ટ કરીને કહેતો આને શું ગટુર ઘસ કહેવાય. કાસબા ઉપર હે હાસું થોડું હોય બોડીગાર કે આ તો બોડીગાર હે એવું હે કઈશ. તો આમાં છે ને કાંઈ પાણી રહેતું નહીં ખાલી પડી જવાય સાપ એવું હે. તો આ છે ને આ ટાઢાપોટની વીખવાની હે આ કુંડી ને ઓલો ટાંકો હે ને અહીંયા મૂકવાની. હેઠે પ્લાસ્ટર ને એવું કરેલું જ છે પણ ખાલી કુંડી માથે કરેલ હે તો આ વીખવું પડશે એમ હે ને. મારી મમ્મી ધોતા કપડા ને ટાંકો ઠેકાણે પુગાડી દીધો. હજી તો બાજરાને બસકા બહાર પડ્યા.
તો કઈ હજી બાજરાના બાસકાનું તો બહાર પડી હતી લેવા અરે હાલો આમ નહીં હાલો હજી બાજરાના બાસ્કત બહાર પડ્યા હાલ ઉપાડ લે એ તો ઉપડે તો નહીં તો એટલું ખા આ ટેમ્પાવાળા કઈ હતા નહીં મારા હક્કા મહા હતા બોલો જાય બહ બહાટી ધબધબાટી એવું હે તો હાલ ઉપાય અરે ઓછું તો કઈ કેટલું ઓછું થાય પહેલવાન પુત્ર હો કઈ થાય એમ નહીં કઈ એનાથી હું મારથી કઈ થાય એમ નહીં તો હાલે નહીં કોઈ આવે કે બોલો લ્યો હું અહીંયા બહાર ઉભી કોઈ આવતું નહીં હા હું અને અમારે ભરતી થઈ કેમ હું સુઈ કે એકલી દઈ કે એમ કે બોલો ઘણા દિવસ પછી આપણે રસ્તે નીકળી ગયા છીએ એક્ટિવા પડી છે અમારા જીજુની અમારા મહેમાન આવેલા છે ડાયલેથી અમારા સેજુબેન ની આવેલા છે પણ હજી મારી પાસે નથી હજી આ ઘરે એમ જાય છે કા તો આવે મમ્મી હવે લઈ તેડકાના બાસ્કુલીન ભેગા તો તોડવા મળ્યા આ હેનું બાસ્કુ હે તો કા બાજરો હે ગાઈસ એ તો આપણને ખબર જ ના પડતી આપણે નાનું એવું બાસ્કુ લઈ લીધું મોટું બાસ્કુ છે ને ઈ મારે એક લે એટલું બધું ફાસ આવવાની પડીને કાંઈક મને વાત કરતો કા લેવું પડ્યું ને લઈ દો એવું છે તો બીજું બાસ્કુ લેવાઈ ગયું ખાલી એટલા જ હતા હવે નથી જો ખાલી 2 બાસ્કા જતા તો એક તો હું મૂકે ને એક મારી મમ્મી હરદેવ ભાઈ જા લે તો કાલે જતા એટલે બધી મુકાવીને ભાઈ તો બોલો એમ કઈ હાલતા છે થાકી જા કેમ ભાઈ લાઈટ બોલો લાઈટ આવી ગઈ રહીશ તો આપણે થાકી લે લાઈટી વીજી હું કરવાનું કુછ લાવો કુછ દો તો ફેમિલી આપણે છે ને એટલા પાંદડા પહેર્યો છે ને જો હજી એટલા બાકી છે ને આપણે છે ને અત્યારે પૂતા હા કરીએ અને મહેમાન આવ્યા છે કડસાથી મહેમાન આવેલા છે તો અત્યારે બેહાડ્યા છે આપણે જો બેનના ઘરે છે ને ચા પાણી પીવા પડી ગયા છે હા કડસાથી કા તો બીજા મહેમાન અહીંયા બેઠા છે તો કેમ છે સારું છે ને હા મજામાં હા ઓ મજામાં બધા તો આવી ગયા છે યાર નંદુબેનને ઘરે અને બેઠા છે કોટડા દર્શન કરવા આવ્યા હતા તો ચાલો જાતા જઈએ રસ્તામાં જ ઘર હતું એટલે આવી ગયા હા અમારું અહીં રસ્તામાં ઘર આવે એટલે જે કોઈ આમ મંદિરે દર્શન કરવા જવું હોય ને તો પેલા અમારું ઘર આવે આડું એટલે સારું થયું આવ્યા એટલે બીજું છે હા તો આપણે કંઈક ચા પાણી બનાવી નાખીએ ને મહેમાન આવી ગયા આપણે એ પેલા આપણે મોવા મળ્યા હતા કા મોવા ભેગા થયા હતા આપણે કંઈક ભાભીની લગ્નની ખરીદી કરવા ગયા ને ત્યારે આપણે મોવા ભેગા થયા ત્યારે આપણી ઘરે આવ્યા છે તો કંઈક મમ્મી બનાવે છે ચા ચાલો ફટાફટ બનાવી નાખો મસ્ત મજાની ચા જો ચા બને છે તો લેટ નહીં હે તમે એક ઝીંગો પડ્યો કહીશ મસ્ત મજા નહીં જરો તો બનાવો ચા બનાવે છે ને મહેમાન જાય અહીંયા મહેમાન અહીંયા બેઠા છે ને એક અડધા મહેમાન અહીંયા બેઠા છે તો કચ્છાથી આવેલા છે મહેમાન થાય અરે મહેમાન યારે ચા પીવી પડે થોડીક અરે મારા તરફથી તો મહેમાનને આપણે પાઈ દીધી ચા જો મહેમાન ચા પીવે છે તો અમારા દાદી છે ને ચા નહોતા પીતા મેં કીધું પરાણે દાદીને ચા તો પાવી જ છે એવું હતું કે હમણાં જ પીધી છે ને એટલે નહોતા પીતા ક્યાં તો ગઈશ મહેમાન ભેગા છીએ તો આપણે મહેમાન હારવાર બીજા ત્યાં જ હા એમ થાય તો કરશા અમારા આશુબેનનું ઘર છે તે હારવારના વ્યા જાય ને તો થાય લ્યો તો હાલો આવજો પાછા હા હા તમે કોટડા તો આવતા જ હોય તો આવજો પાછા વેલા હો આખર કરશા આવશું એટલે પાક્કો આવશું ઘરે સારું તો હાલો આવજો ફેમિલી મહેમાન વ્યાઈ જાય ને પછી છે ને આપણે થોડાક ઝુમર એવું બાંધવું ને પછી બે આપણે ગાડી પર બેહવા તો જો મસ્ત મજાની ગાડી છે અહીંયા અત્યારે આજ જ ઘરે આવી ગઈ નકર તો અત્યાર દીની ન આવી જાય અંધારું થઈ જાય એવા આવે છે પણ આજ છે ને થોડીક વહેલા હરવી આવી મેં કીધું થોડીક ગાડી ઉપર ઘડીક વાર બેસી જાવ એમ મજા આવે એમ તો મહેમાન આવ્યા હા ને તો મહેમાન તો છે ને ઘડીક વાર બેઠા ને પછી આપણે સાન પાણી ને એવું પાયું એટલી વાર બેઠા તરત વ્યાઈ ગયા મહેમાન ને મહેમાન તમે આવ્યા એટલે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમારા ઘરે આવ્યા એટલે
ને અત્યારે આપણે છે ને જવાનું છે પાણી ભરવા. તો આપણા ઘરે તમને બધાને ખબર જ હશે કે મહિનાથી પાણી આવ્યું નથી, તો આપણે છે ને કોકના ઘરે જવું પડે. કોકના ઘરે ડાળ ને એવું બાર ને એવું પડાવેલું હોય તો એના ઘરે જવું પડે પાણી ભરવા. તો આપણે જવાનું છે, એક બેલ પાણી ભરી આવીએ એમ, તો વાપરવાનું થાય એમ. તો અત્યારે આપણે છે ને વિડીયો પૂરો કરી નાખવાનો હોય. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.